ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો અત્યારે આપણે જાગી ગયા હતા અને બસ જો નવા ઘરે હતા. તો આજે આપણે મંડપ નહોતા નાખવાનું એટલે ફેરો કરવા જવાનું હતું. તો જો ગાડી લઈને નીકળી ગયા ને મળીએ હવે જ્યાં જવાનું છે ત્યાં જઈને. તો આપણે ભરવાના હતા લાકડા ને એને પોગી ગયા હતા કે કેટલા તે લાકડા હતા. તો ખાલી કરીને મળીએ હમણાં ઘરે જઈએ. ને અમારે નવા ઘરમાં નાખવાની હતી લાદી. તો અમે જો લાદી ભરીને પણ આવી ગયા હતા અને બસ હવે ઉતારી છીએ. તો મળીએ લાદી ઉતારીને. ને એસપાલે આવી ગયો છે ને જો એ ખોટા ખોટા હેલ્મેટ પહેરીને નખરા કરે છે ઊભો ઊભો. તો લાદી નાખવા માટે કલર ઉખાડવો પડે. તો આપણે જો શરીરને ઉખાડતા હતા પણ એટલો બધો ઘાસ નહોતો ઉખાડતો, કેમ કે આનેથી નહીં ઉકળે. ગ્રાઇન્ડર મશીન લેવા જવું પડશે ગોડાઉને. તો આપણે આવી ગયા હતા ગોડાઉને ગ્રાઇન્ડર મશીન લેવાને. જો ગોડાઉને કોઈ આજે કાંઈ છે જ નહીં, કેમ કે મંડપ ક્યાંય નાખવા નથી એટલે કાંઈ નથી. જો તો જો અમારા પપ્પાએ કલર ઘસવાનું શરૂ કરી દીધું છે, કેમ કે આ બે બાજુનો કલર કાઢી નાખવાનો છે અને એની ઉપર લાદી મારવાની છે એટલે ભીતમાં. જો કલર ઘસ્યો એટલે આખા રૂમમાં ધૂળ ધૂળ કાંઈ દેખાતું બંધ થઈ ગયું હતું, ફૂલ ધૂળ થઈ ગઈ હતી. તો ગુડ નાઇટ ને જય માતાજી મિત્રો. તો મળીએ કાલે એક નવા બ્લોગમાં.